પ્રયાગરાજ ખાતે 144 વર્ષ બાદ મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ વાસીઓ પણ પ્રયાગરાજ જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા રાજકોટથી પ્રયાગરાજ જવા માટે બસ મૂકવામાં આવી હતી, જેમાં મુસાફરો માટે નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ એસટી બસનો લાભ રાજકોટ સહિત આસપાસના લોકોએ મોટી સંખ્યામાં લીધો છે। રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી. ડાંગરે જણાવ્યા મુજબ રાજકોટથી જે બસ પ્રયાગરાજ જાય છે તે બસનો લાભ સૌરાષ્ટ્રના મોટાભાગના લોકોએ લીધેલો છે। 4 તારીખથી શરૂ કરવામાં આવેલી આ બસ દરરોજ હાઉસફુલ જઈ રહી છે, જેના થકી એસટી વિભાગને ખૂબ મોટો લાભ થયો છે। અત્યાર સુધીમાં 88 લાખ રૂપિયાની આવક પ્રયાગરાજ મેળા દરમિયાન થઈ છે। અત્યાર સુધીમાં 22 બસો ગઈ છે, જેમાં અંદાજે 1000 લોકોએ આ બસ સેવાનો લાભ લીધો છે। આ બસ સેવાનો લાભ જૂનાગઢ, જામનગર અને આસપાસના ગામોના લોકોએ લીધો છે। મુસાફરો દ્વારા એસટી વિભાગને ખૂબ સારા રિવ્યુ પણ મળ્યા છે, એટલે કે અત્યાર સુધીમાં 1000 જેટલા લોકોએ એસટી વિભાગ દ્વારા મૂકવામાં આવેલી બસનો લાભ લીધો છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। કરી અને રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે પ્રયાગરાજનો મહાકુંભ જે યોજાઈ રહ્યો છે, જેમાં કરોડોની સંખ્યામાં પબ્લિક જઈ રહી છે, જ્યારે આપણા ગુજરાતની પબ્લિક પણ સહજ રીતે મેળામાં જઈ શકે એના માટે એમને રહેવા, નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા એસટી નિગમ દ્વારા રાજ્ય સરકારને સહાયતી કરેલી હતી। જેમાં આપણે 4 તારીખથી રાજકોટ ખાતેથી પણ પર ડે એક આપણે નવી વોલ્વો બસ મૂકવામાં આવી રહેલી છે અને અત્યાર સુધીમાં તમામ બસ હાઉસફુલ રીતે ચાલી રહી છે અને આના થકી એસટી નિગમને પણ 88 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે। અત્યાર સુધીની આમ જોઈએ તો 4 તારીખથી આપણે ચાલુ કરેલું છે, એટલે અત્યાર સુધીની 21 બસ ગયેલી છે। આવતીકાલે પણ એક બસ જશે, એટલે કે 22 બસ આમાં જશે અને અત્યાર સુધી સદર મેળામાં પ્રયાગરાજના કુંભમાં જવા માટેને 1000 જેટલા લોકોએ આનો લાભ લીધેલો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોઈએ તો જામનગર છે, જૂનાગઢ છે અને આજુબાજુના અંતરિયાળ વિસ્તાર ગામડાના લોકો પણ સદર પ્રયાગરાજના મેળામાં જવા માટેનો સદર એસટી વોલ્વો બસનો લાભ લીધેલો છે અને એ લોકોના પણ રિવ્યુ ખૂબ સારા આપણને મળવા પામેલા છે, જેના કારણે એસટીને પણ એક વિશેષ અમે પણ ગૌરવ લઈ શકીએ એવા લોકોનો પણ અનુભવ રહ્યા છે અને ખૂબ આરામદાયક અને પૂર્ણ સેફટી સાથેની વોલ્વો બસ આપણે સદર પ્રયાગરાજના મેળામાં મોકલેલી છે અને